બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાપુર લેકમાં થયેલી હત્યાના મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે। હત્યા કરનાર નેપાળનો રહેવાસી સાયકો હોવાનું સામે આવી રહ્યું છે। સામે નેપાળ ભાગે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। પિઝાની દુકાનમાં તે કામ કરતો હોવાની પણ વિગતો સામે આવી છે। નવીન શાહ ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નવીન, જે રીતની આ વિગત સામે આવી છે, જે હુમલો કરનાર વ્યક્તિ હતો, આરોપી હતો, તેની ધરપકડ કરી લેવામાં આવી છે। નેપાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। વધુ શું અપડેટ્સ આવી રહી છે? હેતવી, સૌથી ગંભીર બાબત એ છે કે આરોપી સાયકો છે, એટલે કે કોઈ કારણ ખાસ હોતું નથી। એવા લોકો જ્યારે મર્ડર કરે ત્યારે સમાજ માટે ખૂબ જ ચિંતાજનક હોય છે। આવો જ આરોપી છે અને કોઈ અન્ય ઘટનાને અંજામ આપે અથવા તો તે ભાગી જાય તે પહેલા જ વસ્ત્રાપુર પોલીસે અને જે ઝોન 1 પોલીસે એને પકડી લીધો છે। તેને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે। ગઈકાલ રાતે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી જે છે તે પિઝાની દુકાનમાં કામ કરે છે અને જે પ્રાથમિક તપાસમાં તે કબૂલી રહ્યો છે કે માત્ર પાણી જેવી સામાન્ય બાબતે એને ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે। એટલે પોલીસનું માનવું છે કે આરોપી સાયકો છે અને સાયકો કિલર હોવાનું સામે આવી રહ્યું છે કે તેની હત્યા પાછળનું કોઈ કારણ તેને સ્પષ્ટ જણાયું નથી। તો આવા લોકો ખૂબ જ સમાજ માટે ચિંતાજનક હોય છે અને આરોપી મૂળ નેપાળનો છે, એટલે કે નેપાળ ભાગી ગયો હોત તો પોલીસ માટે આ કેસને સોલ્વ કરવું ખૂબ જ અઘરું બની ગયું હોત, પરંતુ તે ભાગે તે પહેલા પકડાઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક આરોપી જે છે તે પિઝાની દુકાનમાં એટલે કે પિઝા શોપમાં જોબ કરતો હોવાનું સામે આવી રહ્યું છે। બિલકુલ નવીન, આ સમગ્ર ઘટનામાં આરોપી જે ઢોંગ કરતો હોય કે અન્ય કોઈ વિગત બહાર આવી છે? જે રીતે પોલીસનું પ્રાથમિક પૂછપરછ જે પોલીસે કરી ગઈકાલ રાતે, તેમાં સ્પષ્ટ રીતે મતલબ કે તેનું માનસિક સાયકો હોય, એનું કોઈ ઉદ્દેશ ન હોય પ્રકારનું લાગી રહ્યું છે। પરંતુ પોલીસ હવે મતલબ આરોપી ઢોંગ કરી રહ્યો છે કે જાણી જોઈને આ હત્યા કર્યા પછી બની રહ્યો છે, એ પ્રકારે તમામ દિશાઓમાં તપાસ પોલીસ કરી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવી શકશે। પરંતુ સૌથી રાહતના સમાચાર એ છે કે પકડાઈ ગયો છે અને જે રીતે જાહેર લેકમાં એટલે વસ્ત્રાપુર લેકમાં જે હત્યા થઈ હતી તે પણ ખૂબ જ ચિંતાજનક વિષય બન્યો હતો। બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે મહીસાગરથી। મહીસાગરના રસુલપુર ગામ પાસેની ઘટના સામે આવી છે। નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। બાઇક ચાલકને 1 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો। બાઇક ચાલકના શરીરના ટુકડે ટુકડા થયા હોવાની પણ વિગત આવી રહી છે। બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે। લોકોએ નશાબાજ કાર ચાલકને ઢોરમાર માર્યો છે। પોલીસે કાર ચાલકની ધરપકડ પણ કરી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મિતેશ ફોનલાઈન પર અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મિતેશ, જે રીતની આ સમગ્ર ઘટના સામે આવી છે, શું છે વધુ માહિતી અને તેની ધરપકડ થયા બાદ આરોપીની કોઈ વધુ વિગત સામે આવી છે કે? તો એક ચિક્કાર પીધેલી હાલતમાં કાર લઈને કાર ચાલકે એક બાઇક સવારને અડફેટે લીધો હતો અને 1 કિલોમીટર સુધી તેને રજડ્યો હતો, જેથી જે બાઇક ચાલક છે તેના શરીરના ટુકડે ટુકડા થયા હતા અને ઘટના સ્થળે મોત થયું હતું। બાદમાં જે કાર ચાલક છે તે ચિક્કાર પીધેલી હાલતમાં હતો, ત્યાં સ્થાનિક લોકો એકઠા થયા હતા, ભેગા થયા હતા। તે લોકો પર દાદાગીરી કરતો હતો અને શર્ટના બટન ખોલી અને દાદાગીરી કરવા માંડ્યો હતો। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે દારૂના નશામાં ધૂત હતો અને મોત નિપજાવ્યા બાદ યુવાનનું તે દાદાગીરી કરવા માંડ્યો હતો। જો કે દાદાગીરી કરતા ત્યાં સ્થાનિક લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો અને ઘટના સ્થળે પોલીસ આવી જતા હાલ તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે, પરંતુ આ યુવાન ક્યાંનો છે તે પોલીસે તપાસ હાથ ધરી છે। બિલકુલ, સાથે જે યુવકનું આ ઘટના સ્થળ પર મોત થયું છે તે યુવક ક્યાંનો રહેવાસી છે, કોણ છે, તેને લઈને કોઈ સમાચાર મળ્યા કે કેમ? જી બિલકુલ થી હેતવી, જો વાત કરવામાં આવે તો પ્રાથમિક માહિતી અનુસાર જે વીરપુર તાલુકાનું સરારિયા ગામ છે તે કામ અર્થે આ યુવાન છે બાઇક ચાલક તે નીકળ્યો હતો અને જે મુખ્ય રસ્તા પરથી રસુલપુર ગામ છે ત્યાં ગાડીથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી જે કાર ચાલક છે જે ચિક્કાર પીધેલી હાલતમાં કાર ચાલક આવ્યો હતો અને તેને અડફેટે લઈ અને ખેતરની અંદર 1 કિલોમીટર સુધી આગળ લઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજાયું છે। બિલકુલ મિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ।